મળી ગરવા ગિરનારને પ્લાસ્ટિક મુક્ત કરી અને વન્ય પ્રાણી અને પ્રકૃતિનું જતન કરી. તો ગિરનાર છે એ વાઇલ્ડ લાઇફ સેન્ચ્યુરી છે, વન્ય પ્રાણી અભયારણ્ય છે. અહીંના કલેક્ટર સાહેબ છે એને હુકમ કર્યો છે કે ગિરનારમાં પ્લાસ્ટિક લઈ જવાની સખ્ત મનાઈ છે. મહેરબાન કલેક્ટર સાહેબ હુકમ કરે એને શું કહેવાય? કાયદો બની ગયો છે. એટલે ગિરનારમાં તમે કોઈ આવો ગિરનાર ચડવા કે પરિક્રમા કરવા કે શિવરાત્રીનો મેળો કરવા તો આપણી સાથે પ્લાસ્ટિક લઈ આવવાનું નથી. જો અમારી ટીમ છે એ તમને પગથિયા ચડશો એટલે ચેક કરશે કે કોઈ પ્લાસ્ટિક લઈ આવ્યું છે, માવો કે એવું લઈ આવ્યું છે, ત્યાં કાઢાવી નાખશે. છતાં પણ તમે અંદર લઈ જશો તો શું થશે? દંડ થશે. એટલે તમારા ઘરેથી કોઈ આવે તો એને શું કહેવાનું કે ભાઈ ગિરનારમાં પ્લાસ્ટિક લઈ જવાની મનાય છે. કે તમે નાસ્તો લઈ આવો, પાણી લઈ આવો તો કેમાં લઈ આવવાનું? સ્ટીલમાં લઈ આવવાનું અથવા પેપરમાં લઈ આવવાનું. અને એક પાણીની બોટલ છે જે શેરડીના સોદામાંથી બનેલી છે તે ત્યાં ભવનાથમાં મળે છે. તો ખબર પડી ગઈ ને તમને? સંદેશ પણ આપજો કે ભાઈ ગિરનારમાં છે ને તમારે દંડને પાત્ર ન બનવું હોય તો પ્લાસ્ટિક લઈ જવાનું નથી. કેમ કે ત્યાં ઘણા બધા વન્ય પ્રાણી રહે છે. માનો કે શાહુડી છે એ છે કેલ્શિયમ વાળી વસ્તુ ખાતી હોય તો એ છે શીંગણા ખાય, હરણના હાડકા ખાય, એવું ખાય. પરંતુ ગોળ પણ એને ભાવે. જો તમે જબલામાં ગોળ લઈ ગયા હોય ને ફેંકી દો તો ગોળ ખાવા આટું થાય ને એ શું કરે? જબલું પણ ખાઈ જાય ને તો એક સમય એના પેટમાં જે નુકસાન કરે ને મૃત્યુ પામે. એટલે આપણે ગિરનારમાં પ્લાસ્ટિક લઈ જવાનું નહીં. આપને અમારો આ કાર્યક્રમ ગમ્યો હોય તો રંગોલી ગુજરાતી ચેનલને લાઈક, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં અને બેલ આઇકોન ખાસ દબાવશો જેથી આપને આવા જ કાર્યક્રમો જોવા મળી રહે.